હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. તો બધાને કહી દઈએ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો ગાઈઝ બધા ઉઠી ગયા છીએ અને મોર્નિંગ થઈ ગઈ છે. તો મોર્નિંગના 8 વાગી ગયા છે અને વૃંદાએ ઉઠી ગઈ છે. ગુડ મોર્નિંગ વૃંદા. મને પકોડી ખાવી અચ્છા, હવે હું પકોડી ખાવીએ. આગી જા હેડ. ગુડ મોર્નિંગ કહી દે. ચલો ગુડ મોર્નિંગ કહી દો અને હવે આપણે બનાવીશું ચા નાસ્તો, કારણ કે બધા જ ઉઠી ગયા છે આજે. ગાઈસ રજા હોય ને એટલે બધા વહેલા ઉઠી જાય છે. અને હું તમને બતાવું બહારનું વેધર. તો ગાઈસ હું તમને બતાવું બહારનો નજારો. તો બહાર અત્યારે જો 8 વાગ્યા છે તો એ કેવું છે વાતાવરણ. તો જો ગાઈસ હજી તો 8 વાગ્યા છે તો એ બહાર તો કોઈ જ દેખાતું નહીં, કારણ કે આજ તો સેટરડે છે એટલે સેટરડેના દિવસે તો રજાએ હોય બધાને. ધવલે ગાડી ચાલુ કરી દીધી છે. તો જો ગાઈસ સવારમાં જો પ્રવ્યો હાલ ઉઠ્યો છે અને વહીને કોક થઈ ગયું છે. શું થયું છે પ્રવ્ય તને? શું વાગ્યું માં છોકરાને? જો કોક કઈડી જેવું લાગે છે. મચ્છર કઈડી છે માં શું કા? અને ગાઈસ રોહી ઉઠી ગઈ છે. રોહી ગુડ મોર્નિંગ. તો જો સવારમાં ઉઠીને બીજું કોઈ કોમ નહીં અને શું કરસ જુઓ, ટીવી ચાલુ કરી દીધી છે. હજી વાગ્યા છે સવારના 8. હવે આપણે ઉઠી ગયા છીએ, સવાર પડી ગઈ છે અને હવે આપણે બનાવ્યું છે નાસ્તો. તો વિચારીએ છીએ કે શું નાસ્તો બનાવું. તો ગાઈસ તમને ઉત્સુકતા હશે કે કેનેડામાં અમે સવારમાં ઉઠીને શું કરતા હશું, શું ખાતા હશું, શું પીતા હશું. તો આ વિડીયોના માધ્યમથી આપણે એ જ બતાવવા માંગીએ છીએ કે અમે સવારે ઉઠીને શું કરીએ છીએ, કેવી રીતના રહીએ છીએ, કેવી રીતના ઉઠીએ છીએ, કેવી રીતના ખાઈએ છીએ, કેવી રીતના પીએ છીએ, આખો દિવસ શું કરીએ છીએ. તો એના માટે થઈને જ આપણે આ વિડીયો બનાવીએ છીએ. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો ફ્રેન્ડ્સ ફેમિલીને શેર કરજો. તો હવે આપણે બનાવીએ છીએ, આપણે ક્વિક અને ઇન્સ્ટન્ટ વિચારી લીધું છે કે શું બનાવીશું. તો પૌવા વઘારેલા અને ચા બનાવીશું અને દૂધ બનાવીશું. બની રહ્યા છે સવારમાં પૌવા અને એક બાજુ ચા. તો ધવલનો જવાનો ટાઈમ થઈ ગયો છે અને હજી તો મારે રસોઈ બનાવવાની બાકી છે. તો હવે બનાવીએ ફટાફટ. તો ગાઈસ જો બહારનો નજારો કંઈક આવો છે. ધવલ ચલે છે જોબ ઉપર. તો આજે તો -29 છે બાર. હેડે છે જોબ ઉપર. તો જો જેવું દેખાય છે વાતાવરણ, બહુ જ ઠંડુ છે આજે તો ગાઈસ. ચલો ધવલ તો જશે અને અહીંયા પ્રવ્ય ચા પી લીધી અને રોહી ચા નાસ્તો કરો. અહીંયા શું બનાવીશ રોહી? પૌવા. તો ગાઈસ જો અહીંયા સવારમાં ચા ને પૌવા અને ધવલના જોબ જવાનું હતું એટલે મેં બનાવ્યા મસાલા પરોઠા. તો વેજીટેબલ પનીર પરોઠા બનાવ્યા. તો ગાઈસ જો હું કંઈક લાવીશું અહીંયા આગળ. તો ચલો ઓપન કરીએ. હા યે, ધીસ ઇઝ ફોર વૃંદા અને આ રહ્યું રૂહીનું. તો ગાઈસ જો મસ્ત એવા નેકલેસ મળી ગયા છે $8 વોલમાર્ટમાં. તો અમે લઈને આવ્યા છીએ. તો રોહી કેવું લાગ્યું? અને ત્યાં આગળ એવું નહીં કેટલા સેટ જ આવ્યા છે. આવી સાડી પિન છે, સેટ છે, પછી હાથના બ્રેસલેટ છે. તો અમે તો લઈને આવ્યા છીએ. તમારે લાવવું હોય તો પહોંચી જાવ ત્યાં વોલમાર્ટમાં. કેવું લાગ્યું રોહી? વૃંદા કેવું લાગ્યું? તો ગાઈસ જો બપોરનું લંચ બની ગયું છે. તો આજે મેં બનાવ્યા છે વેજીટેબલ પરાઠા અને કેચઅપ. તો ગાઈસ રોહી અહીંયા હોમવર્ક કરવા બેસે નહીં રોહી? તો જો અહીંયા રોહી હોમવર્ક કરે છે. તો ગાઈસ જો તમને બહારનો નજારો બતાવો. અત્યારે 5 વાગવા આવ્યા છે તો એ જો વાતાવરણ કેવું દેખાય છે. તો ઓલમોસ્ટ સુરત દાદા આથમી ગયા છે. અને અહીંયા જો વૃંદા શું કરસ? વૃંદા મેં બહુ ખાઈ દીધું. શું ખાતું?
સેવ મમરા ખાધા આમ પ્રવ્યાએ ત્યાં શું ખાધું સેવ મમરા નાત તો કરી લીધો સર નાત તો કરે સર પ્રવ્યાએ તો ગાઈસ જુઓ અમારે તો વહેલું વહેલું અંધારું થઈ જાય હજી તો સાંજના 5 જ વાગ્યા છે અને અંધારું થવા આવી ગયું છે આખી બપોર શું કર્યું આજે હા શું બનાવ્યું તું સરપ્રાઈઝ છે અને હવે લખવા બે નહીં આખા દાડાના કેટલા વાગે 4:30 લખવા બે રહી પ્રવ્યા શું કહેશે તું લંબુ છું પ્રવ્યા